નમસ્તે બેટા, વિદ્યુત રસાયણનો આપણે એક્ઝામ્પલનો એક પાર્ટ પૂરો કર્યો. આજે બીજો પાર્ટ કે જે એક્ઝામ્પલનો લઈશું એમાં સંપૂર્ણ ટોટલી સ્વાધ્યાયના બધા દાખલા આવી જશે. હવે જ્યાંથી બાકી હતું ત્યાંથી મેં અહીંયા રકમ લખેલી છે ઓલરેડી. આની પહેલાં પણ મેં તમને કહ્યું હતું કે રકમ માટે તમારી પાસે સ્વાધ્યાય છે જ ઓલરેડી, છતાં પણ મેં અહીં લખેલું છે એટલે થોડુંક આપણે બંનેને કોમ્પ્રોમાઇઝેશન ચાલ્યા રાખે. હવે એમાં 3.9 નંબરનો એક્ઝામ્પલ છે. એ એક્ઝામ્પલ તમે રકમ સ્વાધ્યાયમાં પણ જુઓ અને મેં સાથે દેખાતું હોય તો અહીંયા હું વાંચું છું અને સાથે તમે જોતા જાઓ. 0.01 મોલર KCl ધરાવતા વાહકતા કોષનો, એટલે એક વાહકતા કોષ છે જેની અંદર KClનું સોલ્યુશન ભરેલું છે, એની સાંદ્રતા છે 0.01 મોલર KClનું દ્રાવણ છે. હવે આ વાહકતા કોષનો 298 કેલ્વિન તાપમાને અવરોધ, એટલે કે અવરોધ R ઇઝ ઇક્વલ ટુ 1500 ઓહમ. અવરોધનો એકમ ખબર છે આપણને કેટલો છે? ઓમ છે ને એકમ. તો 1500 ઓહમ છે આ વાહકતા કોષનો અવરોધ, આટલો છે. અને તેની વાહકતા એટલે કે જી, એને કે તમે કે પણ કહી શકો, ખબર છે ને? વાહકતાને જ અત્યારે વિશિષ્ટ વાહકતાને જ વાહકતા ગણવામાં આવે છે IUPAC પ્રમાણે. તો વાહકતા 0.146 ઇન્ટુ 10⁻³ S ઇન્ટુ CM ઇન્વર્સ છે. તો કોષ અચળાંક કોષ અચળાંક એટલે L/A, આનું મૂલ્ય કેટલું થાય? ફરીથી રકમ સમજીએ. જો રકમમાં શું છે, એક તમને કોષ આપેલો છે કે જે કોષની અંદર સોલ્યુશન ભરેલું છે, KClનું સોલ્યુશન ભરેલું છે, અને એ સાંદ્રતા KClના દ્રાવણની 0.01 મોલર સાંદ્રતા KClના દ્રાવણની છે. અને એ દ્રાવણનો અવરોધ માપ્યો, અને અવરોધ મને માપી દીધો કે 1500. એ દ્રાવણનો જે વાહકતા કોષમાં ભરેલું છે એનો અવરોધ છે 1500 ઓહમ. બીજું, એની વાહકતા કેટલી છે? તો કે વાહકતા આટલી મને આપેલી છે. ઓકે. અને એમ કીધું છે કે હવે એ જે કોષ છે કે જે કોષમાં દ્રાવણ ભરેલું છે KClનું, અવરોધ આટલો છે, વાહકતા આટલી છે, એનો કોષ અચળાંક કેટલો હશે? અને કોષ અચળાંક એટલે કે L/A આપણને ખબર છે. હવે આનું સૂત્ર સીધી જ બેઠા, કાંઈ કરવાનું નથી, સીધી કિંમત મૂકી દેવાની. કોષ અચળાંક ઇઝ ઇક્વલ ટુ RK. કોષ અચળાંક ઇઝ ઇક્વલ ટુ RK. કિંમત મૂકી દો, તમારો દાખલો પૂરો. કોઈ બીજી વસ્તુમાં પડવા બળવાનું નહીં, સિમ્પલ સૂત્ર છે, કિંમત મૂકી દઈએ. ચાલો, R કેટલો છે? R ઇઝ ઇક્વલ ટુ 1500 ઓહમ. ઓકે, આ એક મૂકી દીધું મેં, બરાબર. ઇન્ટુ K બરાબર કેટલા છે? 0.146 ઇન્ટુ 10⁻³ S ઇન્ટુ CM ઇન્વર્સ. ઓકે. હવે આની અંદર તમે આનો અને આનો ગુણાકાર તો તમે કરવાના જ છો. હવે એકમ શું આવશે? એકમ માટે જો કાંઈ નથી, સિમ્પલ. S એ જે વાહકતા છે એને પ્રતિ ઓહમ કરી શકાય કે નહીં? વાહકતા જે અવરોધનો વ્યસ્ત છે, તો આ જગ્યાએ હું શું મૂકી છું? ઓહમ ઇન્વર્સ મૂકી શકું કે નહીં? ઓહમ ઇન્વર્સ. હવે ઓહમ ઇન્વર્સ અને ઓહમ આ બંને નીકળી જાય કે નહીં? તો તમારો જે પણ કાંઈ જવાબ આવશે એનો એકમ શું આવી જશે? CM ઇન્વર્સ. આ આપણો આન્સર પૂરો. દાખલો પહેલો પૂરો. કાંઈ એટલે કાંઈ નથી. ફરીથી સમજીએ. એક વાહકતા કોષ હતો, એમાં 0.01 કે જે પણ સાંદ્રતાવાળું KClનું દ્રાવણ હતું, એનો અવરોધ આટલો છે અને વાહકતા આટલી છે. બે વસ્તુ આપી દીધી અને એનો કોષ અચળાંક કીધું. તો કોષ અચળાંક એટલે શું? RK. ગુણાકાર કરી નાખો. ગુણાકાર કર્યો, દાખલો પૂરો. એકમનું શું કરવું? એકમનું મેં કહ્યું વાહકતા જે હતી અવરોધનો વ્યસ્ત કહેવાય. અવરોધનો એકમ ઓહમ છે, વ્યસ્ત એટલે ઓહમ ઇન્વર્સ થયું. ઓહમ અને ઓહમ નીકળી ગયો, તમારો જવાબ સેન્ટીમીટર ઇન્વર્સ, CM ઇન્વર્સ આવી ગયો. ક્લિયર થઈ ગયું? આ દાખલો એક પૂરો બેટા, કમ્પ્લીટ. તો હવે સેકન્ડ નંબરના દાખલા ઉપર જઈએ. ચાલો, સેકન્ડ નંબરનો દાખલો શું છે? 0.00241 મોલર એસિડિક એસિડની વાહકતા. એસિડિક એસિડનું દ્રાવણ છે કે જેની સાંદ્રતા 0.00241 મોલર છે. ફરીથી પાછું કરીએ, જે આપેલું છે કરીએ. 0.00241 મોલર એસિડિક એસિડ CH3COOH દ્રાવણ છે, અને એની વાહકતા આપેલી છે 7.896 ઇન્ટુ 10⁻⁵ S ઇન્ટુ CM ઇન્વર્સ છે. તો
મોલર વાહકતા કેટલી, એક આ પૂછ્યું છે. અને જો સીમિત મોલર વાહકતાનું મૂલ્ય 390.5 SCM² મોલ ઇન્વર્સ હોય તો વિયોજન અચળાંક કે એ કેટલો થાય. હવે દાખલાની આખી રકમ સમજાવું બેટા, શું કહેવા માંગે છે આ લોકો. એક પાત્રની અંદર એસિટિક એસિડની આટલી સાંદ્રતા ધરાવતું દ્રાવણ પડેલું છે. ઓકે, આ દ્રાવણની વાહકતા તમને આપી દીધી. આની ઉપરથી શું કહે છે તો કે મોલર વાહકતા પણ શોધો અને સાથે સાથે વિયોજન અચળાંક પણ શોધો, પણ એના બદલામાં સાથે આપ્યું છે સીમિત મોલર વાહકતા. હવે આ દાખલાને શું કરવાનું, પાછળથી ચાલુ કરીને આગળ આવી જાય, બેકથી નીચેથી ચાલુ કરી અને ઉપર તરફ જઈએ. જો વિયોજન અચળાંકનું સૂત્ર શું, વિચારો બેટા. વિયોજન અચળાંકનું સૂત્ર તમને ખબર છે ખરું? શું વિયોજન અચળાંક? કે એ ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ વિયોજન અંશનો સ્ક્વેર માઇનસ 1 અંશ માઇનસ વિયોજન અંશ. સી ઇન્ટુ વિયોજન અંશ એનો સ્ક્વેર 1 માઇનસ વિયોજન અંશ. આટલું તો આપણે ખબર છે અને આ આપણે શોધવાનો છે. હવે જો બેટા આ શોધવાનો હોય તો બરાબરની પેલી બાજુ બધું તમારું જ્ઞાત હોવું જોઈએ કે નહીં? તો જ્ઞાત માટે કોણ? સી એટલે કે સાંદ્રતા. મોલર સાંદ્રતા તો મને આપેલી છે. અચ્છા, તો મારે રહ્યો શું? જો આલ્ફા મળી જાય તો મારો તો વિયોજન અચળાંક મળે. હવે આલ્ફા એટલે શું? આલ્ફા એટલે વિયોજન અંશ. વિયોજન અંશ એટલે શું? વિયોજન અંશ એટલે વિયોજન અંશ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ મોલર વાહકતા છેદમાં સીમિત મોલર વાહકતા. જુઓ તો એમાંની તમને સીમિત મોલર વાહકતા આપેલી છે. સીમિત મોલર વાહકતા આપેલી છે ને, એનો મતલબ તમારે શોધવી શું પડે? મોલર વાહકતા. એ તમને પ્રશ્નમાં મૂકી દીધું, મોલર વાહકતા શોધો. હવે મોલર વાહકતા કઈ રીતે શોધવી એ ગયા વખતેના લેક્ચરની અંદર કહ્યું હતું કે મોલર વાહકતા ઇઝ ઇક્વલ ટુ 1000 કે છેદમાં સી. દાખલાની શરૂઆત થઈ ગઈ. ફરીથી પાછું કહું, આખું રકમ શું હતું? એક એસિટિક એસિડનું દ્રાવણ છે જેની વાહકતા આપેલી છે, સીમિત મોલર વાહકતા આપેલી છે, અને તમને ખાલી એમ કહે કે વિયોજન અચળાંક શોધો. અરે વિયોજન અચળાંકનું સૂત્ર આ છે તો વિયોજન એમનેમ થોડો મળશે. પહેલાં તમારે વિયોજન અચળાંક વિયોજન આ છે તો એમનો થોડો મળે. એના માટે વિયોજન અંશ શોધવો પડે. વિયોજન અંશ માટે બે વસ્તુ જોઈએ. કોણ? એક સીમિત મોલર વાહકતા અને મોલર વાહકતા. સીમિત મોલર વાહકતા તમને આપેલી છે તો મોલર વાહકતા જોઈએ કે નહીં? મોલર વાહકતા તમારે મેળવવી જ પડે. તો મારે રકમ લાંબી કરવી એટલે હું શું કરું? મોલર વાહકતા શોધો. અલા ભાઈ, તમે નહીં કહો ને તોય મારે મોલર વાહકતા શોધવી જ પડશે. કેમ શોધવી પડશે? કારણ કે છેલ્લે તમે પૂછડું શું કહી દીધું કે વિયોજન અચળાંક શોધો. હવે વિયોજન અચળાંક શોધવા માટે તો આલ્ફા આવે છે, એટલે કે વિયોજન અંશ આવે છે. અને વિયોજન અંશ માટે મારી પાસે બે વસ્તુ જોઈએ. એક સીમિત મોલર વાહકતા જોઈએ અને એક મોલર વાહકતા જોઈએ. સીમિત મોલર વાહકતા તમે મને આપો છો તો મોલર વાહકતા મારે શોધવી જ પડે કે નહીં? તો મોલર વાહકતા શોધવા માટે રકમમાં શું જોઈએ? તો કે એમાં કે એટલે વાહકતા અને સાંદ્રતા જોઈએ. તો તમને આપી સાંદ્રતા આપી, વાહકતા આપી. આ બંનેનો ગુણાકાર કરો. ગુણાકાર કરો એટલે શું મળે? મોલર વાહકતા મળે. મોલર વાહકતા તમે ક્યાં મૂકશો? અહીંયા મૂકશો. સીમિત મોલર વાહકતા તમે આપેલી છે એટલે તમને સીધો શું આવી ગયો? આલ્ફા આવી ગયો. આલ્ફા એટલે વિયોજન અંશ. વિયોજન અંશ તમે અહીંયા મૂકો એટલે વિયોજન અચળાંક આવી ગયો. ક્લિયર? હવે આ આખી મેં રીત તમને બતાવી દીધી. હવે શું થયું? આની અંદર કેલ્ક્યુલેશન, અને કેલ્ક્યુલેશન જ દાખલામાં મેઇન છે બેટા. કેલ્ક્યુલેશનમાં જ બાળકોને બધી જગ્યાએ પ્રોબ્લેમ આવે છે. આની પહેલાંના લેક્ચરમાં પણ આપણે કહ્યું હતું, જ્યાં પણ કંઈ કેલ્ક્યુલેશનમાં તમને ન આવડતું હોય તો તમારા મેથ્સના ટીચર છે અથવા ફિઝિક્સના ટીચર છે એની પાસે થોડોક સહારો લો બેટા. બાકી હવે તો હું શું કરીશ? ખાલી કિંમત જ મૂકીશ. મેઇન મારો આશય શું છે કે તમને રાહ બતાવવાનો કે દાખલો કઈ રીતે કરશો. દાખલો કરવા માટેની રીત, ઘણા દાખલા ઉપરથી સ્ટાર્ટ થાય, કોઈ દાખલો નીચેથી પણ સ્ટાર્ટ કરવો પડે. જેમાંનો આ એક દાખલો આપણી સામે આવી ગયો. કયો? તો કે સેકન્ડ નંબર દાખલો. શું હતું? પાછો રિપીટ કરીએ. હવે તમે ખાલી કિંમત જ મૂકવાની છે. તમે કહેશો તો મૂકી દે, એમાં કોઈ વાંધો નથી, પણ આપણે વેસ્ટ ઓફ ટાઈમ જેવું થાય. આખો દાખલો ગણીએ તો લોકોને આંતે બધી બહુ વાર લાગે અને એના માટે પાછું એ મારી પાસે એ પ્રોબ્લેમ પણ થઈ છે, ભૂલ પણ આવે. એટલા માટે હું સીધી રીત તમને ખાલી બતાવી દઉં કે આખા એક દાખલાની અંદર દ્રાવણની સાંદ્રતા આપેલી છે, એની વાહકતા આપેલી છે અને સીમિત મોલર વાહકતા આપેલી છે. અને શું કીધું? તમે એટલું જ વિચારો બેટા, ખાલી વિયોજન અચળાંક કીધું હોય તો શું કરો? તો વિયોજન અચળાંક એમનો થોડો મળવાનો
છે, સાંદ્રતા તમને આપેલી છે, પણ તમે વિયોજન અંશ તો જોઈ શકે નહીં. અંશમાં શું જોઈએ તો કે મોલર વાહકતા અને સીમિત મોલર વાહકતાનો ગુણોત્તર. તો સીમિત મોલર વાહકતા તમને આપેલી છે તો મોલર વાહકતા શોધવી પડે કે નહીં. મોલર વાહકતા એમનું થોડી મળે, એના માટે કોણ જોઈએ તો વાહકતા અને સાંદ્રતા જોઈએ. કેમ તો કે મોલર વાહકતાનું સૂત્ર શું છે 1000 K એટલે વાહકતા અને નીચે C એટલે કે એની મોલર સાંદ્રતા. આ બંને તો હવે મુકતા જઈએ. ચાલો આ 1000 છે, 1000 ઇન્ટુ વાહકતા કેટલી 7.896 ઇન્ટુ 10⁻⁻⁶ S ઇન્ટુ CM ઇન્વર્સ. નીચેના ભાગમાં C કેટલી છે 0.002 મોલ પ્રતિ લિટરના CM ક્યુબ કરો છો. હવે આ મેં તમને ગયા લેક્ચરમાં કરેલું. આ ઉપર જાય એટલે શું થાય ઉપરના ભાગમાં આ નીકળી જાય અને જવાબ તમારો જે પણ કાંઈ આવશે એમાં શું થાય છે S ઇન્ટુ આ મોલ. આ મોલ કેવું થયું મોલ ઇન્વર્સ, કારણ કે આખો જવાબ આમ થશે ને. મોલ કેવો રહેશે ઇન્વર્સ, પછી આ S એમ નંબર હશે, આ ઉપર ગયું એટલે CM². આ તમારો જવાબ આવી ગયો. કોનો જવાબ આવી ગયો મોલર વાહકતાનો. હવે એ જે મોલર વાહકતા છે એને તમે અહીંયા મૂકો અને નીચેના ભાગમાં કોને મૂકશો સીમિત મોલર વાહકતા. આ તમે અહીંયા મૂકશો એટલે કોણ મળી ગયું આલ્ફા. આલ્ફા એટલે વિયોજન અંશ. એ વિયોજન અંશ પછી અહીંયા મૂકો, સાંદ્રતા તમારી આ છે જ, વિયોજન અંશ પાછું અહીંયા એટલે કોણ આવી ગયો વિયોજન અચળાંક. એટલે આમ મેં તમને આખી રીત બેટા બતાવી દીધી. દાખલો કઈ રીતે કરવો એ રીત મેઇન છે, પછી કેલ્ક્યુલેશન છે. કેલ્ક્યુલેશન મેઇન નથી, રીત મેઇન છે. પહેલાં તમને આખું ડ્રાઇવિંગ તો રસ્તો તો ખબર હોવી જોઈએ કે નહીં, પછી તમે ધીમા કે ફાસ્ટ ચાલી શકો. મેઇન વસ્તુ તમારો રસ્તો બતાવવાવાળો કોઈ હોય તો તમે એની અંદર ધીરે ધીરે કરીને આગળ જઈ શકો. તો આમ સેકન્ડ નંબરના દાખલામાં કેલ્ક્યુલેશનો બેટા હું નથી કરતો. કેલ્ક્યુલેશન તો ઓલ ઓવર તો ક્લાસની અંદર પણ હું કરું છું, તો બાળકોને એમ જ કહું તમે કેલ્ક્યુલેશન કરો. કારણ કેલ્ક્યુલેશનમાં ઘણી બધી ભૂલ થાય ને આપણે શું થાય ભૂલ થાય એટલે ટાઈમ પણ બહુ લાગે. ભૂલ તો ઠીક છે પણ ટાઈમ વધારે જાય. એટલે એક તમારો દાખલો સેકન્ડ નંબરનો આખી રીત મેં તમને બતાવી. હવે એના પછીનો જે દાખલો છે કે જે દાખલો લઈએ તો શું છે 3.12. આ દાખલો 1 મોલ Al+3. જો શીખવું મેઇન મહત્વનું છે, રીત મેઇન મહત્વની છે બેટા. કેલ્ક્યુલેશન તો તમે કોઈ પણ પાસે કરીને કરી શકશો. કે કેલ્ક્યુલેશનની રીતમાં મેં તમને કીધું કે તમારા મેથ્સના અથવા તો ફિઝિક્સના ટીચર પાસે થોડું ઘણું સોલ્યુશન લઈ લો એટલે તમે સારી રીતે દાખલો કરી શકશો. ચાલો 1 મોલ કોણ છે Al+3. 1 મોલ Al+3 એમાંથી શું મેળવવાનું છે એલ્યુમિનિયમ. ઓકે, બીજું શું છે 1 મોલ Cu+2 એમાંથી શું મેળવવાનું છે Cu. અને 1 મોલ MnO4- એમાંથી શું લેવાનું છે Mn+2. અચ્છા, આ બધામાં રિડક્શન પ્રક્રિયા છે તો છે કઈ રીતે જો +3માં 3 ઇલેક્ટ્રોન નાખો એટલે એલ્યુમિનિયમ મળે. કારણ કે +3 3 ઇલેક્ટ્રોન સ્વીકાર્ય, એલ્યુમિનિયમ સોલિડ ધાતુ તરીકે છૂટી પડી. અહીંયા Cu+2 છે, આયનનું ધાતુમાં રૂપાંતર કરવા માટે 2 ઇલેક્ટ્રોન જોશે એટલે તમારું Cu આવી જશે. એવી રીતે અહીંયા શું કરશો? હા સર અહીંયા શું કરવું જોઈએ જો અહીંયા માઇનસ છે તો આની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે આને કાઢીએ તો ટોટલ એક ઓક્સિજન ઉપર કેટલા હોય -2. 4 ઉપર શું થાય -8 એટલે -8 હોય તો આ જગ્યા +8 હોવા જોઈએ આની ઉપર. ઓકે, પણ એમાંનો -8 નો -1 અહીંયા છે, એનો મતલબ આનો -7 છે ને એ બાજુવાળાએ બેલેન્સ કરેલો હોય. ક્લિયર થઈ ગયું? ફરીથી કહું, MnO4 છે એમાં જ એક ઓક્સિજન ઉપર સામાન્ય રીતે કેટલું હોય એ -2 હોય તો 4 ઓક્સિજન ઉપર -8 થાય તો પછી આ બાજુ +8 હોવા જોઈએ. પણ તમારો MnO4 નથી, MnO4 માઇનસ છે, એનો મતલબ કે -8 માંનો -1 તો અહીંયા પડેલો છે. તેથી કરીને એક માઇનસ નીકળી ગયો તો એનો અર્થ એવો કે બાકીના -7 બાજુવાળાએ બેલેન્સ કરેલા છે. તો બાજુવાળા ઉપર કેટલા હોય +7. એનો અર્થ એવો આ સંયોજનમાં Mnની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે +7. હવે +7 માંથી તમારે ક્યાં જવાનું છે +2માં. +7 માંથી ક્યાં જવાનું છે +2માં. તો એ કેટલા ઇલેક્ટ્રોન ખેંચશે? કેટલા? 5 ખેંચશે. એટલે આ જગ્યાએ શું આવશે આપણું +5 ઇલેક્ટ્રોન તમે કરો એટલે તમને Mn+2 મળી જાય. ઓકે, બધી પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા છે. હવે રકમમાં જે આપણે શું કહે છે કે 1 મોલ Al+3 નું Alમાં, 1 મોલ Cu+2 નું Cuમાં અને 1 મોલ MnO4- નું Mn+2માં રિડક્શન પ્રક્રિયા જ્યારે કરવામાં આવે ત્યારે કેટલો વિદ્યુત ભાર જોઈએ? અચ્છા, કેટલો વિદ્યુત ભાર જોઈએ? કાંઈ એટલે કાંઈ નથી, કેટલો કુલમ જોઈએ એ તમને કહે છે.
ઓકે, ચાલો હવે આ 3 ફેરાડે કહી શકો, આ તમે 2 ફેરાડે કહી શકો, આ તમે 5 ફેરાડે કહી શકો. ફેરાડે શું કર્યું? વિદ્યુત વિભાજનની પ્રક્રિયામાં ફેરાડેનું યોગદાન જબરજસ્ત છે, આપણે બધા જાણીએ છીએ. ફેરાડે શું કીધું કે ભાઈ 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા જે વિદ્યુતનો જથ્થો પસાર થાય ને એમાં એને પોતાનું નામ આપી દીધું. 1 મોલ ઇલેક્ટ્રોન હોય એટલે કે 6.02 × 10⁻23 ઇલેક્ટ્રોનની સંખ્યા દ્વારા જે વિદ્યુત પસાર થાય ને એને પોતાનું નામ આપી દીધું, એને 1 ફેરાડે કીધું. હવે વિદ્યુત ભારની દૃષ્ટિએ કરો તો 96,500 કુલમ. એટલે કે કોઈ વિદ્યાર્થી બોલે કે સર 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુત પસાર કેટલો થાય? તો ફેરાડે એમ કહે કે 1 ફેરાડે. કુલમમાં કરીએ તો શું થાય? 96,500 કુલમ. એનો મતલબ કે 1 ફેરાડે કહો, 1 મોલ ઇલેક્ટ્રોન કહો કે 96,500 કુલમ કહો, બધો જ વિદ્યુત જથ્થો સેમ કહેવાય. ઓકે, આ ફેરાડેના સંદર્ભમાં થયું, આ આપણા કુલમના સંદર્ભમાં થયું, અને રાસાયણિક પ્રક્રિયામાં વપરાતા ઇલેક્ટ્રોનના મોલના સંદર્ભે કહીએ છીએ. ક્લિયર? આપણને શું કીધું છે કે આ રિડક્શન જે પ્રક્રિયા થાય છે એના માટે કેટલો વિદ્યુત જથ્થો એટલે કે વિદ્યુત ભાર જોઈએ, એટલે કુલમના દૃષ્ટિએ કેટલો થાય. તો આ કેટલા થયા? 2 × 96,500 કુલમ. આ જથ્થો આ થયો. આ શું થયો? 2 × 96,500 કુલમ. આ કેટલો થયો? 5 × 96,500 કુલમ. આ તમારો જવાબ. એટલે આમાં કરવું શું પડે? એક્ઝામ્પલ જ્યારે આપણે એક્ઝામમાં કરીએ ત્યારે શું કરવું પડે કે L+3 નું Lમાં રૂપાંતર થવા માટે 3 ઇલેક્ટ્રોન જોયા, એટલે આવું કરવું પડે. Al+3 ઇલેક્ટ્રોન, Al સોલિડ. તો 1 મોલ Al+3 નું Al સોલિડમાં રૂપાંતર કરવા કેટલા? 3 ઇલેક્ટ્રોન. એનો મતલબ કે 3 × 96,500 આ કોણ આવે? કુલમ. આટલો કુલમ જથ્થો તમારો પસાર કરવો પડે. આ એક આવી ગયું. હવે એવું તમે બીજાનું કરો. બીજાનું શું કરશો? Cu+2 માંથી Cuમાં રૂપાંતર કરવા 2 × 96,500 કુલમ વિદ્યુત જથ્થો પસાર કરવો પડે. એવી રીતે 1 મોલ MnO4 માંથી Mn+2 માં રૂપાંતર કરવા 5 × 96,500 કુલમ વિદ્યુત જથ્થો પસાર કરવો પડે. તમારો જવાબ પૂરો. ક્લિયર? આ થઈ ગયો આપણો બીજો દાખલો. ત્રીજો દાખલો થઈ ગયો આ એલ્યુમિનિયમ વાળો. એના પછી ત્રીજો દાખલો ખબર પડી ખરી બેટા? કાંઈ નથી. Al+3 નું Lમાં રૂપાંતર કરવું, Cu+2 નું રૂપાંતર Cuમાં કરવું અને Mn+7 નું રૂપાંતર Mn+2માં કરવું. તો રિડક્શન પ્રક્રિયામાં એટલે જેટલા ઇલેક્ટ્રોન થાય, ઇલેક્ટ્રોન એ છે 96,500 કુલમ. બરાબર? તો 3 ઇલેક્ટ્રોન હોય તો 3 અહીંયા છે, સોરી 3 છે ને, અહીંયા 3 × 96,500, અહીંયા 2 છે ને, તો 2 × 96 અને 2 × 96,500 કુલમ. 3 × 96,500. 96,500 કુલમ ન લખો તો શું લખો? ફેરાડે. એટલે કે 96,500 કુલમ. જો 96,500 કુલમ લખો તો ફેરાડે જ કીધું ને કે 2 ફેરાડે એટલે 2 મોલ ઇલેક્ટ્રોન દ્વારા પસાર થતો વિદ્યુતનો જથ્થો. અને કુલમમાં કેવું હોય તો ઇલેક્ટ્રોનની જગ્યાએ શું કરશો? 96,500 કરશો એટલે કુલમ થઈ જશે. ખાલી F લખશો તો ઇલેક્ટ્રોન જગ્યાએ F લખો એનો મતલબ શું? 2 ફેરાડે. 2 મોલ ઇલેક્ટ્રોન દ્વારા પસાર થતો વિદ્યુતનો જથ્થો એટલે 2 ફેરાડે. કુલમની દ્રષ્ટિએ કહેશો તો શું કહેશો? 2 × 96,500 કુલમ એ વિદ્યુતનો જથ્થો જે ગુણાકાર કરીને જે મળે એ તમારો કુલમમાં આવી ગયો. 2 ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે. ઓકે, આખે આ દાખલાની રકમ સાથે પૂરો થઈ ગયો. 3rd નંબરનો એક્ઝામ્પલ. કાંઈ એટલે કાંઈ દાખલામાં હતું નહીં. એના પછી લઈએ. ચાલો એના પછી ત્રીજો. હવે એના પછી પિગલિત કેલ્શિયમ ક્લોરાઇડ. કેલ્શિયમ ક્લોરાઇડ પિગલિત અવસ્થામાં તમારી પાસે છે. કરીએ દાખલામાં. પહેલાં પિગલિત અવસ્થામાં લઈ લઈએ. કેલ્શિયમ ક્લોરાઇડ છે CaCl2 પિગલિત. આમાં હોય Cu+2. એમાંથી કેટલો ગ્રામ કેલ્શિયમ લેવાનો છે? રિડક્શન પ્રક્રિયા થઈ અને 20 ગ્રામ કેલ્શિયમ મળે છે. જો પિગલિત કેલ્શિયમ ક્લોરાઇડમાંથી 20 ગ્રામ કેલ્શિયમ અને બીજું જે છે એ બતાવે છે Al2O3. એમાંથી આપણે કોણ? એ પિગલિત છે.
પિગલિત બોક્સાઇટ જે કે પિગલિત એમાંથી લેવાનો છે એલ્યુમિનિયમ સોલિડ એટલે લિક્વિડ તરીકે મળે. પહેલાં એ કેટલો છે 40 ગ્રામ લેવાનો છે. ઓકે, એટલે પિગલિત કેલ્શિયમ ક્લોરાઇડમાંથી 20 ગ્રામ કેલ્શિયમ લેવાનો છે અને પિગલિત એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે એટલે કે બોક્સાઇડ છે એમાંથી 40 ગ્રામ તમારે એલ્યુમિનિયમ લેવાનો છે. ઓકે, આના માટે શું છે ફરીથી રકમ કહું. પિગલિત કેલ્શિયમ ક્લોરાઇડમાંથી 20 ગ્રામ કેલ્શિયમ અને પિગલિત Al2O3માંથી 40 ગ્રામ એલ્યુમિનિયમ ઉત્પાદન કરવા માટે ફેરાડેના પર્યાયમાં કેટલી વિદ્યુતની જરૂર પડે? હવે ફેરાડેના પર્યાયમાં કહ્યું છે, કાંઈ વાંધો નહીં, કરીએ. આમાં કાંઈ મોટું નથી, પહેલાં જેવું જ છે, કરીએ. ચાલો, ફેરાડેના પર્યાયમાં તો આમાં Ca+2 છે. આમાં શું થાય? Ca+2. એમાંથી કોણ બનશે? Ca સોલિડ. ક્યારે બને? જો 2 ઇલેક્ટ્રોન લે એટલે શું બને? કેલ્શિયમ સોલિડ. ઓકે, હવે કેલ્શિયમનો પરમાણુ ભાર કેટલો? પરમાણુ બધામાંથી આ મૂક્યા છે. કેલ્શિયમ પરમાણુ ભાર કેટલો છે? 40. તો 40 એટલે 1 મોલ કેલ્શિયમ એટલે 40 ગ્રામ કેલ્શિયમ મેળવવા માટે 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો જરૂર પડે. ઓકે, ક્લિયર થઈ ગયું? અચ્છા, એવી રીતે પહેલામાં કરી લઈએ. અચ્છા, પહેલામાં શું છે તો કે આની ઓક્સિડેશન અવસ્થા કરીએ. ઓક્સિડેશન અવસ્થા, ઓક્સિજન ઉપર 1 ઉપર -2 હોય તો 3 ઉપર શું થાય? -6. આની ઉપર કેટલા હોય? +6. પણ ઓક્સિડેશન અવસ્થા હંમેશા 1 ની નીકળે તો 2 ના કેટલા? +6. તો એનો મતલબ 1 ના કેટલા? +3. તો આમ અહીંયા એલ્યુમિનિયમ કેવા અવસ્થામાં છે? +3. એમાંથી રૂપાંતર શેમાં કરવું છે? એલમાં. તો તમારે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 3 મોલ ઇલેક્ટ્રોન જોઈએ. એલ્યુમિનિયમનો પરમાણુ ભાર કેટલો? એલ્યુમિનિયમનો 27 ગ્રામ. 27 ગ્રામ એલ્યુમિનિયમ એટલે કે 1 મોલ એલ્યુમિનિયમ મેળવવા માટે 3 ફેરાડે વિદ્યુત જથ્થો જોઈએ. જેવી રીતે અહીંયા 1 મોલ કેલ્શિયમ કે જેનો પરમાણુ ભાર છે 40 ગ્રામ, તો 40 ગ્રામ કેલ્શિયમ મેળવવા માટે 2 ફેરાડે વિદ્યુત જથ્થો જોઈએ. ઓકે, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ ખરી? હવે એમાં જઈએ આગળ. આપણે કેટલો મેળવવાનો છે? 20 ગ્રામ. અચ્છા, તો વિદ્યુતનો જથ્થો કેટલો જોઈએ? આમાં કરો ને બેટા. 40 ગ્રામ કેલ્શિયમ મેળવવા માટે 2 ફેરાડે જોઈએ. એટલે આમ થાય કે નહીં? 40 ગ્રામ કેલ્શિયમ મેળવવા કેટલો? 2 ફેરાડે વિદ્યુત જથ્થો જોઈએ. કારણ કે તમને શું કીધું છે? ફેરાડેના સંદર્ભમાં કીધું છે. જો ફેરાડેના પર્યાયમાં ફેરાડે બેઝથી લેવાનો છે. કુલમ બેઝથી આગળ ગયો. કુલમ બેઝથી આની પહેલા દાખલ કર્યો ને, અત્યારે કોના બેઝથી છે? ફેરાડે બેઝથી. એટલે આની ઉપર શું કર્યું? 40 ગ્રામ કેલ્શિયમ મેળવવા માટે 2 ફેરાડે તમારે કેટલો જોઈએ છે? 20 ગ્રામ. તો અહીંયા કરીએ 20 ગ્રામ કેલ્શિયમ મેળવવા માટે 20 × 2f નીચે 40. એ તો સીધી વાત છે ને, 20 ને 40. એનો મતલબ કે 1 ફેરાડે વિદ્યુત. ફેરાડેના પર્યાયમાં વિદ્યુતનો જથ્થો આવી ગયો તમારો, એટલે 1 ફેરાડે થયો. ક્લિયર? એ જ વસ્તુ સેમ ટુ સેમ પેલી બાજુ. અહીંયા શું થયું કે 27 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવા માટે એટલે અહીંયા શું કરવું પડે? 27 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવા કેટલું જરૂર પડે? 3 ફેરાડે વિદ્યુત જથ્થો જરૂર પડે. આવું કહીએ તો આપણે કેટલો મેળવવાનો છે? 40 ગ્રામ. તો શું કરશું? 40 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવા માટે તો થાય કેવું? 40 × 3 ફેરાડે છેદમાં 27. ઓકે, તો હવે આને કરીએ. 9 તેરી 27 એટલે 9 થયું. 9 40 / 9 એટલે 9 ચોક 36. 36 એટલે 4 વધ્યા, પાછા 40. તો 9 ચોક 36, પાછા 4 વધ્યા. એનો કે 4.44 ફેરાડે. આ આપણો જવાબ આવી ગયો. એટલે આ દાખલામાં પહેલાંની જેમ જ હતું બેટા. ફરક ક્યાં હતો? પહેલાંની અંદર 2 ઇલેક્ટ્રોન હોય તો 2 × 96,500 કુલમ. કુલમના બેઝથી જવાબ હતો. અહીંયા 2 ઇલેક્ટ્રોન હોય તો ફેરાડેના બેઝથી જવાબ છે. ખબર પડી ગઈ? તમને કયો જવાબ માંગ્યો છે એના બેઝથી તમે જવાબ લખો. ક્લિયર?
ચાલો એના પછીનો દાખલો, કારણ કે આ થોડી સ્પીડ એટલા માટે રાખવી પડશે કે મારે બધા જ દાખલા પૂરા કરીને આજનું આખું આ ચેપ્ટર સ્વાધ્યાયનું જે છે એ પૂરું થઈ જાય. આપણે પછી વિડીયો મળવાનું ક્યારે સમય મળે હવે ભગવાનને ખબર. અત્યારે તો હમણાં છોકરાઓની એ બહુ હતી એટલે જલ્દી ફટાફટ આના સ્વાધ્યાયના દાખલા પૂરા કરી લઈએ. આપણે 3 લેસન જ છે, રાસાયણિક ગતિકી, વિદ્યુત રસાયણ અને દ્રાવણો. આના પછી 2માંથી દ્રાવણો અથવા તો રાસાયણિક ગતિકી 2માંથી કોઈ એક લેશું. ચાલો એના પછી પિગલિતનું થઈ ગયું. એના પછી 1 મોલ H2O એટલે પાણી ભરેલું છે, પાણી H2O. જો પહેલાં દાખલો કોઈ પણ કરો ને બેટા એટલે શું કરવાનું, પહેલાં તો એનું લિસ્ટિંગ કરો. ફિઝિક્સનું હોય કે કેમેસ્ટ્રીનું લિસ્ટિંગ કરો, તમારે ઓટોમેટિક ખબર પડી જશે. 1 મોલ H2O માંથી તમારે શું કરવું છે, ઓક્સિજન છૂટો પાડવો છે અને 1 મોલ FeO છે, બીજો છે FeO, 1 મોલ FeO છે, એમાંથી શું છૂટું પાડવું છે, Fe2O3 બનાવવું છે. એનું ઓક્સિડેશન બનાવો Fe2O3. આના ઉત્પાદન માટે એટલે આમાં તમારે ઓક્સિજન કાઢવો છે અને આમાં તમારે Fe2O3 કાઢવો છે, બનાવવો છે. તો એના ઉત્પાદન માટે ઓક્સિડેશન પર્યાયના સંદર્ભમાં એનો મતલબ કે પ્રક્રિયામાં એરાની પેલી બાજુ ઇલેક્ટ્રોન છૂટા પડવા જોઈએ. ઓક્સિડેશન પર્યાયના સંદર્ભમાં, પહેલી કેમાં હતી, કુલમ્બના સંદર્ભમાં, બીજું શેમાં હતું, ફેરાડેના સંદર્ભમાં. અત્યારે શું છે, ઓક્સિડેશનના સંદર્ભમાં. જો શું કહે છે, ઉત્પાદન માટે ઓક્સિડેશન પર્યાયમાં કેટલી વિદ્યુત ઉર્જાની જરૂર પડશે તો ઓક્સિડેશન પ્રક્રિયા કરીએ એટલે ઓટોમેટિક ખ્યાલ આવી જશે શું થાય છે. જો કરીએ, આ H2O છે, આ H2O એમાંથી શું બનાવવાનું છે, ઓક્સિજન બનાવવાનું છે. આ ઓક્સિજન બનાવી દીધો. ઓક્સિજન 1 છે, અહીંયા 2 લખો છો કારણ કે વાયુ એટલે દ્વિપરમાણુય અણુ હોય. તો આમાંથી આ બને ત્યારે આ Hનું રૂપાંતર શું થાય, ટ્વાઇસ H પ્લસ 2 ઇલેક્ટ્રોન. એનો મતલબ H2O માંથી O2 બની ગયો, ઓક્સિડેશન પ્રક્રિયા થઈ ગઈ. હા, તો કેટલો વિદ્યુતનો જથ્થો જરૂર પડે? તમે કહેશો સર તમારે શેમાં જોઈએ છે, ફેરાડેમાં જોઈએ છે કે કુલમ્બમાં જોઈએ છે? જો ફેરાડેમાં જોતો હોય તો અમે 2 ફેરાડે કહેશું અને કુલમ્બમાં જતો હોય તો 2 × 96,500 આટલો કુલમ્બ કહેશું અમે, કુલમ્બ. ઓકે, દાખલો પૂરો, એકનું કામ પૂરું. હે સર પૂરું થઈ ગયું? તો પૂરું થઈ ગયું ને. 1 મોલ H2O માંથી O2 ને મેળવવો છે, ઓક્સિડેશન પ્રક્રિયા કરો. વિદ્યુતનો જથ્થો કોણ બતાવે? પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનના મોલ કેટલા છે એ વિદ્યુતનો જથ્થો બતાવે. એ વિદ્યુત જથ્થો તો બતાવી દો. વિદ્યુત જથ્થો કેટલો આવ્યો તો કે 2 મોલ ઇલેક્ટ્રોન. એમ ફેરાડેમાં જોઈએ છે તો એની જગ્યાએ F કરી દે, કુલમ્બમાં જોઈએ છે તો એની જગ્યાએ 96,500 કરી દે. તો ટોટલ તને કુલમ્બનો જથ્થો આવી જશે. પેલો 2 ફેરાડે પણ ટોટલ પણ ફેરાડેના સંદર્ભમાં આવી ગયો, પણ વિદ્યુતનો જથ્થો 2 માંથી જેમાં તમારે જોઈતો હોય એમાં પરીક્ષકને આપી દો. એ એમ કે મારે ફેરાડેમાં જોઈએ છે તો એમ કહેવાય કે 1 મોલ H2O માંથી ઓક્સિડેશન પ્રક્રિયાના અંતે ઓક્સિજન મેળવવા માટે 2 × 96,500 કુલમ્બ. ફેરાડે કહે તો 2 ફેરાડે જોઈએ, કુલમ્બમાં જોઈએ તો 2 × 96,500 કુલમ્બ જોઈએ. આ દાખલો અહીંયા પૂરો. અને પહેલાંનું કરીએ. હવે પહેલામાં જોઈએ, એમાં ઓક્સિડેશન અવસ્થા જોઈ લી. અહીંયા ઓક્સિડેશન અવસ્થા કેટલી, -2. અહીંયા કેટલી થાય, +2. અહીંયા જોઈએ, અહીંયા ઓક્સિજન, એક ઓક્સિજન ઉપર -2 હોય તો 3 ઓક્સિજનો -6 થાય. એનો મતલબ કે ધન તરીકે Fe કહેવામાં +6, પણ Fe કેટલા છે, 2 છે. એનો મતલબ 1 ઉપર કેટલા થાય, +3. એનો અર્થ આની ઉપર આ સંયોજનમાં Feની ઓક્સિડેશન અવસ્થા +3 છે. તમારે શું કરવું છે, +2 માંથી ક્યાં જવું છે, ઓક્સિડેશનના સંદર્ભમાં. એટલે શું થયું, +2 નું +3 થયું. એટલે આમે તમે કહી શકો કે FeO એમાંથી Fe2O3 ત્યારે જ બને કે જ્યારે ઇલેક્ટ્રોન, 1 મોલ ઇલેક્ટ્રોન તમારો છૂટો પડે છે. ઓકે, ઓક્સિડેશન પ્રક્રિયા થઈ ગઈ. અહીંયા પણ તમે કરી શકો. જો અહીંયા શું છે, અહીંયા -2, આ +2, આ શું થયું, 0. તત્વ કે સંયોજનની હોય તો 0 -2 માંથી ક્યાં જાઓ છો, 0. એનો મતલબ કે +2 કરો તો જ 0 થાય કે ઓક્સિડેશન અંકમાં કેટલો વધારો થયો, 2.
2 ઇલેક્ટ્રોન વધારો થયો એટલા માટે 2 ઇલેક્ટ્રોન આવી ગયા કે નહીં. અહીંયા ઓક્સિડેશન અંકમાં કેટલો વધારો થયો, +2 માંથી +3, 1નો વધારો થયો, તેથી કરીને 1 ઇલેક્ટ્રોન આવ્યો કે નહીં. તો અહીંયા કેટલો વિદ્યુતનો જથ્થો પર જરૂર પડે તો કે 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડે. અચ્છા, કુલમ કેટલો તો કે 1 × 96,500 કુલમ. તમારે વિદ્યુતનો જથ્થો કેમાં જોઈએ છે ભાઈ? કુલમમાં જોતો હશે તો ઇલેક્ટ્રોનની આગળ જે સંખ્યા આંકડાકીય છે એને અમે કુલમ 96,500 થી ગુણી નાખશું. જો ફેરાડે કીધો હશે તો જેટલા મોલ ઇલેક્ટ્રોન એટલા તમારા ફેરાડે. ઓકે, આ દાખલો આખો પૂરો થઈ ગયો. શું કર્યું આની અંદર? H2O નું ઓક્સિડેશન કરી અને O2 મેળવ્યું. બીજું શું કર્યું? FeO નું ઓક્સિડેશન કરી અને Fe2O3 મેળવ્યું. એમ ઓક્સિડેશન પ્રક્રિયા કરી. હા, તેમાં વિદ્યુત જથ્થો જોઈએ તો જોઈએ જ ને. તો બતાવો કેટલો જોઈએ? તો અમે રાસાયણિક પ્રક્રિયા કરી એટલે ખબર પડી ગઈ. તમારે શેમાં જોઈએ છે? ફેરાડેમાં. તો અહીં 2 ઇલેક્ટ્રોન તો 2 ફેરાડે. અહીંયા કેટલા આવ્યા? 1 ફેરાડે. આ 96,500 કુલમમાં જોઈએ તો 2 × 96,500. અહીં કુલમમાં જોઈએ તો 1 × 96,500. ક્લિયર થઈ ગયું, દાખલો પૂરો. ચાલો એના પછી આગળ જોઈએ. એના પછી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહનો 20 મિનિટ માટે ઉપયોગ કરી કોઈ દ્રાવણ છે, વિદ્યુત વિભાજનનું કોઈ દ્રાવણ છે, એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરે છે. કેટલો છે? 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરે છે. કેટલા સમય માટે પસાર કરે છે તો કે 20 મિનિટ માટે પસાર કરે છે. અને દ્રાવણ કોનું છે? નિકલ નાઇટ્રેટ એટલે NiNO3 ટ્વાઇસ એટલે આ -2 થયું, આ +2 થયું. આનું દ્રાવણ છે. આની અંદર કેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરો છો? I = 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ. કેટલા સમય માટે પસાર કરો છો? 20 મિનિટ. અને એમાં સેકન્ડમાં ફેરવવું હોય તો 20 × 60 = 1200 સેકન્ડ. આટલો તમે પસાર કરો છો. આટલો આખું વસ્તુ તમને જે આપી છે એ મેં લખી નાખી. દાખલાની અડધી રકમને ફરીથી પાછી સમજીએ. નિકલ નાઇટ્રેટના દ્રાવણમાં 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 20 મિનિટ પસાર કરીએ છીએ. જો 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 20 મિનિટ માટે નિકલ નાઇટ્રેટના દ્રાવણમાં પ્લેટિનમના ધ્રુવો, આ ધ્રુવો તમારા કોણ છે? પ્લેટિનમના ધ્રુવો છે. આ પ્લેટિનમના ધ્રુવો છે. આ થઈ ગયું. એના વડે વિદ્યુત વિભાજન કરતાં કેથોડ ઉપર નિકલનું કેટલું દળ મળશે. અને આ તમારો કેથોડ હોય તો આ નિકલ શું થશે? અહીંયા જમા થશે, અહીંયા જમા થશે. આ દળ તમને નિકલનું કેટલું મળશે? હવે કઈ રીતે જશે? દ્રાવણમાં તો નિકલ છે, આ નિકલ +2 છે, દ્રાવણની અંદર તો છે. એને તમે 2 ઇલેક્ટ્રોન આપો એટલે નિકલ તમને સોલિડ તરીકે અહીંયા ડિપોઝિટ થાય. સીધી વાત છે. રકમ પહેલાં આખી સમજાઈ ગઈ. અહીંયા શું કહેવા માગે છે કે અહીંયા તમને જે નિકલનું દળ છે ને, દળ એ તમારે શોધવાનું છે. ઓકે, હવે આના માટે હું શું કરીશ બેટા? તમને એક ક્લુ આપીશ. N2Q અને Q2N. હવે N શું છે? તો જે નિપજ મળે છે ને એના મોલ. જોજો, હમણાં હું આ દાખલાને ચેન્જ કરીને બતાવીશ એટલે તમને ઇઝીલી ખ્યાલ આવી જશે. આ નિકલ જે મળે છે ને, અહીંયા 1 મોલ મળ્યો ને, N એટલે કે મોલ, 1 મોલ મળ્યો. બરાબર છે? તમારે કઈ દિશામાં જવાનું? N થી Q તરફ જવાનું દાખલાની ગણતરી માટે, કે પછી Q થી N તરફ જવાનું? એની રીત બતાવો. જો રકમમાં Q આપવા મળી શકતો હોય, જો રકમમાં Q મળી શકતો હોય તો Q મેળવી લો, પછી N તરફ જાઓ. ઓકે, અને જો રકમમાં Q ન મળી શકતો હોય તો પહેલા N મેળવો અને પછી Q ઉપર આવો. એકદમ સિમ્પલ રીત છે બેટા. આને તમે કોઈ પણ નીટનો કે JEE નો આરામથી ક્વેશ્ચન કરી શકશો. કહું તમને અત્યારે તમે Q બરાબર શું? Q બરાબર શું? તો Q બરાબર I × T. Q બરાબર શું છે? Q બરાબર I × T. મેં તમને શું કીધું? જો Q મળતો હોય તો પહેલા Q મેળવો અને Q પછી તમે ક્યાં જશો? N ઉપર જશો. જો તમને Q નહીં મળતો હોય તો પહેલા શું કરશો? N લેશો. N લેશો એટલે આનો જથ્થો મોલ મેળવશો. ખબર પડે છે? અને એના પછી ક્યાં જશો? Q ઉપર. એટલે તમારે નક્કી કરવાનું છે કે મારે Q to N જવું કે N to Q જવું. અરે પણ સર એ કઈ રીતે કહી શકાય? એટલે બેટા ઇઝી વેથી ખબર પડી જશે. રકમ વાંચીશ ને ત્યાં તને ખબર પડી જશે કે સર આમાં તો Q મળે એવો છે. કઈ રીતે? અરે જુઓ, અહીંયા શું છે? I અને T.
બંને આપેલા છે. હા સર, તો ક્યુ મળે. હા તો મેળવો. તમે ક્યુ મળશે ને પછી ઓટોમેટિક એન તરફ જતા રહેશો. અરે ઓટોમેટિક એન તરફ, અને જવાનું મન પણ થશે ને દાખલો તમને લઈ જશે. કરીએ ચાલો. તો ક્યુ બરાબર આઈ ઇન્ટુ ટી. તો પેલા ક્યુ મળે છે કારણ કે રકમ જ છે જ. શું છે? આઈ પણ છે અને ટી પણ છે. ટી એટલે આટલું છે. ઓકે કરીએ. તો આઈ કેટલો છે? 5 ઇન્ટુ સેકન્ડની તો કેટલો છે? 1200. એનો મતલબ કે 12 પંચા ને 60 અને 2 મીંડા બીજા. આટલો તમને કોણ મળી ગયો? કુલોમ્બ. એટલે કે આ ક્યુ મળ્યો. તમે તમારા નિકલ નાઇટ્રેટના દ્રાવણમાં ટોટલ આટલો કુલમ પસાર કરો છો. અહીંયા સુધી પહોંચ્યા. તમે કાંઈ નથી કર્યું. બે આપેલું છે ને ગુણાકાર કરી તમને ટોટલ કેટલો કુલમ વિદ્યુત પસાર કરો છો ને વિદ્યુત વડે શું થાય છે? વિભાજન. એટલે નિકલ આ બાજુ આવી જાય, બાકીનો ઘટક અહીં આવી જાય છે. ક્લિયર થઈ ગયું? તો આ તમારો નિકલ આ બાજુ છૂટો થવાનો ચાલુ ક્યારે થશે? એમાં 2 ઇલેક્ટ્રોન તમે આપો છો. 1 મોલ નિકલ, જો મોલ આવ્યો કે નહીં, 1 મોલ નિકલ મેળવવા માટે 2 ઇન્ટુ 96,500 કુલમ પસાર કરવો પડે. એને એમ પણ કહી શકાય 2 ઇન્ટુ 96,500 કુલમ પસાર કરો તો 1 મોલ નિકલ મળે. હવે આ 96,500 ની જગ્યાએ કુલમ ન લેવો હોય તો ફેરાડે, 2 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરતા 1 મોલ નિકલ મળે. એને ઉલટું કહી શકો કે 1 મોલ નિકલ માટે 2 ફેરાડે પસાર કરવો પડે. આપણે અહીંયા કુલમ લેવો કે ફેરાડે, એ તમને અહીં કોણ મળ્યો? કુલમ મળ્યો કે નહીં? કુલમમાં જાઓ ને બેટા. બીજી શા માટે હરી કરો છો? આપણે અત્યારે ટોટલ કેટલો કુલમ પસાર કર્યો? 6000 કુલમ વિદ્યુત જથ્થો પસાર કર્યો છે. ઓકે, આપણે જાણવું છે શું? અહીંયા કેટલો નિકલ જમા થશે. તો કોઈ વાંધો નહીં, સમીકરણ ઉપર તમે જાઓ છો. સમીકરણ ઉપર શા માટે જાઓ છો? અમે એન માટે જઈએ છીએ. હેમ એન માટે કઈ રીતે? અલા મળ્યું ને 1 મોલ નિકલ. એન આવી ગયો કે નહીં? 1 મોલ નિકલ માટે કેટલો પસાર કરો છો? 2 ઇન્ટુ 96,500 કુલમ. એ તો એમ પણ થાય કે 2 ઇન્ટુ 96,500 કુલમ માટે 1 મોલ મળે. તો આટલા કુલમ માટે કેટલો જથ્થો? દાખલો પૂરો. તમને એ તો કહે છે કેટલો જથ્થો મળશે. ખબર પડી? કરો દાખલો. આનું અર્થઘટન મારે કેવી રીતે કરવું? તમે પેલા ક્યુ મેળવ્યો. હવે શું મેળવો છે? અહીં જથ્થો મેળવવો છે, એન મેળવવો છે. હવે તમે કયા દિશામાં ગયા? ક્યુ ટુ એન. પહેલા ક્યુ મેળવ્યો, હવે એન. એનને કઈ રીતે કરશો? રાસાયણિક સમીકરણ લખો, ઓટોમેટિક તમને ખબર પડી જશે. તો અહીં શું કરશો? હવે આ નિકલ 1 મોલ એટલે નિકલનો પરમાણુ ભાર કેટલો છે? 58.7. 58.7 ગ્રામ. ક્યારે મળે? 2 અને 96,500 નો ગુણાકાર. આટલો કુલમ જથ્થો પસાર કરો ને એટલે 58.7 મળે. ઓકે, હવે તમારે મેળવવાનું શું છે? અહીંયા કેટલો જથ્થો છૂટો પડશે એ મેળવવાનું છે ને. તો આનું અર્થઘટન કઈ રીતે કરવાનું? આમ કરવાનું. આમ કરવાનું એટલે 58.7 ગ્રામ નિકલ મેળવવા કેટલો? 2 ઇન્ટુ 96,500. અચ્છા, એ નહીં, આમ કરવો પડશે બેટા. આમ નહીં, જથ્થો મેળવવાનો છે ને, આમ આ ડાયરેક્ટ છે. 2 ઇન્ટુ 96,500 કુલમ જથ્થો પસાર કરીએ તો કેટલો મળે? 58.7 ગ્રામ. તમે કેટલો પસાર કરો છો? 6,000 કુલમ પસાર કરવાથી કેટલો મળશે? દાખલો પૂરો. ઓકે, ક્લિયર થયું? તમે કયા બેસી ગયા બેટા? ક્યુ ટુ એન. કેમ એ બેસી ગયા? કારણ કે ક્યુ મેળવવા માટે આઈ અને ટી મને આપેલો હતો. તો પહેલાં મેં શું કર્યું? પહેલાં મેં ક્યુ મેળવ્યું. પછી શું કર્યું? મારે જથ્થો મેળવવો છે. તો શું કરશું? સમીકરણ લખી અને આટલા કુલમ પસાર કરવાથી આટલા ગ્રામ મળે છે. તો આટલો કુલમ પસાર કરવાથી કેટલા ગ્રામ મળે? આટલો એટલે તમે ક્યુ મેળવો ને. ક્લિયર થયું ને? હવે આ દાખલાને ચેન્જ કરી નાખું, માઇનોર ચેન્જ કરી નાખું. જો તમે ક્યુ નહીં મેળવી શકો એટલા માટે અહીંયા શું કરું? અહીંયા એમ્પિયર છે ને જગ્યાએ કેટલા કરી નાખું. કેટલા એમ્પિયર વિદ્યુતનો પ્રવાહ 20 મિનિટ માટે ઉપયોગ કરી નિકલ નાઇટ્રેટના દ્રાવણનું પ્લેટિનમના ધ્રુવ વડે વિભાજન કરતા કેથોડ ઉપર આ દાખલા તરીકે એમ કરું કે 30 ગ્રામ નિકલ નિક્ષેપિત થાય. અહીંયા શું કીધું હતું? નિકલનું મને વજન આપી દીધું. ઓકે, એટલે હવે શું કહે છે કે 5 એમ્પિયર નથી તમારી પાસે. આ 5 એમ્પિયર નથી. કેટલા એમ્પિયર શોધવાના છે? 5 એમ્પિયર નથી.
એમ કીધું કેટલા એમ્પિયર વિદ્યુત પ્રવાહ નિકલ નાઇટ્રેટના દ્રાવણમાં 20 મિનિટ સુધી પસાર કરશો તો કેથોડ ઉપર કેટલો જમા થાય? કેટલો મેં લીધો? 30 ગ્રામ કેથોડ જમા થાય. એનો મતલબ કે તમારે શું બતાવવાનું છે કે કેટલા એમ્પિયર વિદ્યુત પ્રવાહ હું 20 મિનિટ કન્ટિન્યુ પાસ કરીશ તો મને ત્યાં 30 ગ્રામ મળે. આ જગ્યાએ એમ્પિયરની જગ્યાએ સમય પણ છોડી દે. ટૂંકમાં Q = I અને T માં કાં તો I છોડી દઈએ કાં તો T છોડી દઈએ. ફરીથી દાખલો કહું છું, નિકલ નાઇટ્રેટનું દ્રાવણ છે, એમાં 20 મિનિટ કન્ટિન્યુ વિદ્યુત પ્રવાહ પસાર કરો છો. કેટલા એમ્પિયર પસાર કર્યો હશે? 20 મિનિટ, કે જેથી કરીને અહીંયા તમને 30 ગ્રામ શું મળે છે? નિકલ મળે છે. હવે દાખલો કરો આગળ. તમારે શોધવાનું શું છે? એમ્પિયર. એનો મતલબ કે તમારે આ રૂટમાં જઈ શકાશે નહીં. કેમ નહીં જઈ શકાય? અરે સર, Q માટે તો સૂત્ર છે I × T. I તો તમારો શોધવાનો છે. તમે આ રૂટમાં જઈ શકો નહીં. ઓકે, તો સરે કહ્યું છે આપણને, શું કહ્યું છે? જો ત્યારે Q to N ન જતા હોય ને ત્યારે N to Q જોવાનું, અને મળે કે પહેલું કામ શું કરવાનું? N શોધવાનો. એમ કઈ રીતે? સમીકરણ લખો. દ્રાવણમાં કોણ છે? Ni+2 +2 ઇલેક્ટ્રોન. નિકલ મળી ગયો. અચ્છા, હવે શું કરશું? હમણાં ભૂઈશું તું ને એ આવી જશે. હવે શું કરશું આપણે કે જો 1 મોલ એટલે કેટલું? 58.7 ગ્રામ નિકલ મેળવવા કેટલો? 2 × 96,500 કુલમ વીજ જથ્થો પસાર કરવો પડે. આ રાસાયણિક સમીકરણ તો બતાવે જ છે આપણને કે 1 મોલ એટલે કે એનો પરમાણુનું દળ, 1 મોલ એટલે કે 58.7 ગ્રામ તમારે મેળવવો હશે તો રાસાયણિક સમીકરણ એવું દર્શાવે છે કે 2 × 96,500 કુલમ જથ્થો તમારે પસાર કરવો પડે. તમારે કેટલો મેળવવો છે? 30 ગ્રામ. એટલે અહીં શું આવશે? 30 ગ્રામ. તો 30 ગ્રામ નિકલ મેળવવા માટે કેટલો જથ્થો પસાર કરવો પડે? આ બંનેનો ગુણાકાર આ છેદમાં આવી જાય તો આ તમને કોણ મળી ગયો? Q મળી ગયો. મળી ગયો કે નહીં? તો પેલા શું મળ્યું? N ગયા. એટલે કે મોલ હતા ને એના બેઝને તમે અહીં પકડી લીધો. મોલનો બેઝ પહેલા લીધો. Q મળી શકતો નહોતો એટલે હવે કયો રૂટ લીધો? N to Q. ખબર પડે છે? એટલે તમે શું કર્યું? આટલો એટલે N થી Q ગયા. N થી Q ગયા ને? N તમે લીધો, એની ઉપર તમે શું મળ્યું? Q મળી ગયો. હવે જે Q મળ્યો, આ જે Q મળ્યો એ Q ને તમે અહીંયા મૂકી દો. T તમારો ઓલરેડી આપેલો છે, આ તમને આવી ગયો તો તમારો મળે કોણ? હવે કોણ મળશે? I મળશે. એવી રીતે તમને I આપી દે તો તમને સમય શોધવાનું કહે. ખબર પડે છે? પણ તમારે સંદર્ભ કયો રાખવાનો બેટા? એક જ વસ્તુ, Q to N અથવા N to Q. અચ્છા, Q to N ક્યારે જવાય? જો તમને I અને T રકમમાં વાંચો ને ત્યાં જ ખબર પડી જાય. અને I અને T છે. અચ્છા, Q મેળવી લો. ચાલો, Q મળી ગયો. બિંદાસથી બેઠા રહ્યો. સીધું સમીકરણ લખો. સમીકરણ લખવાથી હવે તમારે કઈ બાજુ જવાનું છે? Q મેળવું ને એટલે N તરફ જવાનું છે. એટલે આટલા કુલમ પસાર કરવાથી આટલા ગ્રામ મળે તો આટલા કુલમ પસાર કરવાથી કેટલો મળશે? જથ્થો આવી ગયો. આવી ગયો કે નહીં? હવે તમને જથ્થો આપી દીધો હોય તો N આપી દીધો હોય તો આ બેમાંથી કોઈ કટ કરી નાખે. કોણ? કાં તો I એટલે એમ્પિયર કટ કરી નાખે અથવા સમય કટ કરી નાખે. તો તમારે હવે શું કરવાનું? સીધું સમીકરણ ઉપર આવી જવાનું. કારણ કે Q તો તમે મેળવી શકતા નથી. સમીકરણ ઉપર આવીને શું કરશું? N to Q એટલે કે આટલા ગ્રામ મેળવવા માટે આટલો કુલમ છે તો તમે વજન આપેલું છે, એટલા ગ્રામ મેળવવા માટે કેટલો Q જોઈએ? Q મળી ગયો કે નહીં? એટલે ક્યાં ગયા? N to Q. Q ને પછી ત્યાં મૂકી દો. તમને I અથવા તો T એક છોડી દીધું છે, એક આપ્યું છે તો છોડી દીધેલું છે, એ તમને મળવાનું છે. ક્લિયર થયું? ઓકે, ચાલો એના પછીનો દાખલો. એટલે આવા એક દાખલો ટૂંકમાં આપણો વધારે થઈ ગયો પણ તમને એક થોડો ક્લિયર થયું ને બેટા? એના પછીનો દાખલો એટલે કે હવે છેલ્લો દાખલો. હા, છેલ્લો દાખલો જ છે. છેલ્લો. આમાં A, B અને C 3 કોષોને શ્રેણીમાં જોડેલા છે. શ્રેણીમાં 3 કોષો હું કરું છું અહીંયા. પહેલો કોષ A બરાબર ઝિંક સલ્ફેટ, બીજો છે AgNO3. પેલો એક પાત્ર છે કે જેની અંદર ZnSO4, આને મેં A કીધો છે, આને A કીધો છે. પછી B પાત્ર છે, આ બીની અંદર કોણ છે? AgNO3. અને બીજું ત્રીજું C પાત્ર છે, આ C. એમાં કોણ છે? CuSO4. આ C છે, આ B છે. આનો એનોડ કેથોડ, એનોડ કેથોડ, એનોડ
કેથોડ. આ એનોડને બધાએ એક છેડો અહીંયા આપી અહીંયા એક પોઈન્ટ મૂકી દીધો અને બીજો કેથોડ. આ બધો કેથોડ છે, આ કેથોડ છે, અહીંયા એક થઈ ગયું અને આ તમારી પિન છે. પિનમાં ભરાઈ દીધું અને પછી એની સ્વિચ હોય ને ચાલુ કરી. આખું રકમ શું કહેવા માંગે છે ને એ કહું. ઝિંક સલ્ફેટનું દ્રાવણ છે, સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ છે અને CuSO4નું દ્રાવણ છે. નંબરિંગ કરેલા છે ABC, લાઇનમાં ગોઠવેલા છે, શ્રેણીમાં ગોઠવેલા છે અને બધાનું એનોડ અને એનોડ બધા આમ કરી અને એક પિનમાં ભરી દીધું. કેથોડ કરી દબાઈ દીધું, સ્વિચ ચાલુ કરી. એક સરખો વિદ્યુત પ્રવાહ પસાર થાય. એ તો એ જ થાય ને, એક સરખો સ્વિચ ચાલુ કરો બધા સરખો જાય. હવે શું કહેશો? આ ત્રણેય કોષ છે એને શ્રેણીમાં જોડેલ છે. તેમાં બીમાં કેથોડ ઉપર 1.45 ગ્રામ સિલ્વર જમા થાય છે. કેમાં? તો કે બીમાં છે ને આ કેથોડ છે, આની અંદર કોણ જમા થાય છે? સિલ્વર. તો સિલ્વર જ જમા થાય ને, સિલ્વર પ્લસ છે તો અહીં સિલ્વર જમા થાય છે. કેટલો? 1.45 ગ્રામ કોણ જમા થાય છે? આ સિલ્વર એજીનું રૂપાંતર સિલ્વરમાં થઈ અને અહીંયા જમા આટલો થાય છે, 1.45 ગ્રામ જમા થાય છે. ઓકે, તો ત્યાં સુધી 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ. અને આની અંદર વિદ્યુત પ્રવાહ કેટલો ગયો છે? 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ અંદર ગયો. અને વિદ્યુત પ્રવાહ અંદર જો પસાર કરવામાં આવ્યો હોય તો, એટલે આટલું જમા થાય છે, વિદ્યુત પ્રવાહ આટલો પસાર થયો હોય તો કેટલા સમય માટે વિદ્યુતનું વહન થયું હશે? જો હવે અહીંયા તમે ક્યુ શોધી ન શકો. આ એના જેવું થયું. આ બેનું પછી જોઈશું. અહીંયા તમે ક્યુ ન શોધી શકો. કેમ? તો કે આઈ છે, ટી નથી. ટી તો તમારે શું કરવાનો છે? શોધવાનો. તમે શું કરશો? સર તમે હમણાં તો કીધું ક્યુ શોધવા માટે આઈ અને ટી બંને જોઈએ. જો ન હોય તો અમે Q2N નહીં જઈએ. અમે શું કરશું? N2Q જોઈશું. ક્લિયર? તો કરીએ. ચાલો હવે આ દ્રાવણમાં છે કોણ? તો કે Ag+. એમાંથી શું બને છે? તો કે Ag સોલિડ. એના માટે એક ઇલેક્ટ્રોન આપવો પડે, 1 મોલ ઇલેક્ટ્રોન આપવો પડે, એટલે 96,500 કુલમ આપવો પડે અથવા તો 1 ફેરાડે વિદ્યુત જથ્થો આપવો પડે. ક્લિયર? તો આ દરમિયાન એમ કહી શકાય કે 96,500 હું કુલમના એટલા માટે લઉં છું કારણ કે ક્યુ ઉપરથી મારે અહીંયા ટી શોધવો છે એટલે કુલમમાં લઉં છું. 96,500 કુલમ વીજ જથ્થો પસાર કરતા કેટલા ગ્રામ મળે? સિલ્વરનો છે 108, સિલ્વર 108 ગ્રામ સિલ્વર મળે. આ તમને રાસાયણિક સમીકરણનું નિર્દેશન તમે કહી દીધું બોર્ડને. બરાબર? અમે એવું સર જાણીએ છીએ કે રાસાયણિક સમીકરણ આવ્યું છે કારણ કે અંદર Ag+ છે. Ag+ માંથી ઇલેક્ટ્રોન સ્વીકારી અને Agમાં રૂપાંતર થશે. એનો મતલબ એવો થયો કે 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા 108 ગ્રામ એટલે 1 મોલ સિલ્વર મળે છે. આટલી અમને ખબર પડે. અને 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુત જો પસાર થાય એને 96,500 કુલમ વિદ્યુત જથ્થો કહેવાય. તો એનો મતલબ કે 96,500 વિદ્યુતનો જથ્થો કુલમ આટલો પસાર કરશું એટલે 108 ગ્રામ સિલ્વર મળશે. ઓકે, અહીંયા શું કહે છે? 1.45 ગ્રામ છે. તો આનું અર્થઘટન આપણે બદલાવવું પડે. શું કરવું પડે કે ભાઈ 108 ગ્રામ જો Ag મેળવવા કેટલો? 108 ગ્રામ મેળવવા માટે કેટલો? 96,500 કુલમ વીજ જથ્થો જોઈએ. આવું કહીએ તો આપણને કેટલો મળે છે? 1.45 ગ્રામ Ag મેળવવા માટે કેટલો Q જોઈશે? એટલે અહીં મળી કોણ ગયો? Q. ઓકે, હવે અહીંયા તમને જે Q મળ્યો એ Q ઉપરથી શું કરશો? તમારે T શોધવો છે. એટલે આ Q બરાબર હવે કેમ આવી જશો? N શોધો અને પછી કોણ આવશે? Q આવશે. Q = I × T. Q તમને જે મળ્યો એને અહીંયા મૂકશો. એમ્પિયર બરાબર 1.5 અહીંયા આવશે. તમને કોણ મળશે? ટી કે જે જોઈતો હતો. ટી મેળવવાનો હતો ને, આ સ્વિચ હતો, આ ટી આ મેળવવાનો, ટી મેળવવાનો હતો ને, ટી મળી ગયો.
ફરીથી કરીએ. 3 કોષો A, B અને C. જનરલી સમજાવું તમને. ત્રણેય કોષમાં એક સરખો વિદ્યુત પસાર કર્યો. તમને શું કહે? આના કેથોડ ઉપર વજન આપી દે. આટલું વજન મળે છે. ચાલો, આટલો એમ્પીયર પસાર કર્યો. કેટલા સમય પસાર કર્યો હશે? તમને ખબર પડી ગઈ. સમય પસાર કર્યો, ક્યુ ન મળે. અને સીધું આનું સમીકરણ લખી નાખો. સમીકરણ લખો એટલે મોલ ઉપર મોલ મેળવો. મોલ N2Q જોઈશું. એટલે આપણે સમીકરણ લખવાથી શું ખબર પડી? 108 ગ્રામ અહીંયા જમા થાય. સમીકરણ કે 108 ગ્રામ એટલે કે મોલ એમાંથી ક્યુ એટલે 108 ગ્રામ Ag મેળવવા માટે 96,500 કુલમ પસાર કરવો પડે. તો તમારો અહીંયા કેટલો છે? 1.45. તો 1.45 મેળવવો હોય તો કેટલો ક્યુ પસાર કરવો પડે? તો ક્યુ તમને મળી ગયો. તો I અને T માંથી બે તમને છોડી દઈએ, એક આપી દઈએ તો સૂત્રમાં સીધી કિંમત જ મૂકવાની. Q = I અને T. જે આપેલું એ મૂકી દો, બાકીનો તમને મળે. આટલું પૂરું થઈ ગયું. હા, હવે દાખલામાં આગળ છે. એટલે આ દાખલો પેલો આગળ મેં રિપીટ કરી ઉલટો કર્યો હતો ને એના જેવો થયો. હવે આગળ જઈએ. આગળ શું છે? કેટલું બંધ થયું પછી Cu અને Agના કેટલા દળ નિક્ષેપિત થયા હશે. એટલે એમ કે છે જો અહીંયા તમને સિલ્વર મળે છે ને બેટા, તો અહીંયા તમને કોણ મળશે? ઝિંક મળશે. અને અહીંયા કોણ મળશે? કોપર મળશે. કોપર એમ કે છે. આ સમય દરમિયાન જ્યારે અહીંયા 1.45 થયો ને ત્યારે આનું વજન કેટલું હશે ને આનું વજન કેટલું હશે? કેટલા નિક્ષેપિત થયા હશે? કેટલા ડિપોઝિટ થયા હશે? કોણ? તો કે આમાં ઝિંક આવ્યો હશે અને આમાં કોણ આવ્યો હશે? કોપર આવ્યો હશે. તો અહીંયા કેટલો થયો હશે? તો કોઈ વાંધો નહીં. તમારો ક્યુ તો તમારી પાસે છે જ, તો બસ એનો ઉપયોગ કરો. તમે ક્યુ મેળવો ને, આ તો ક્યુ તમારી પાસે છે જ, બસ એનો ઉપયોગ કરી લો. જો શું કરશો હવે? સેમ વસ્તુ અહીંયા શું થશે? Zn+2 એમાંથી શું થશે? Zn સોલિડ. અહીંયા Zn સોલિડ આવશે. 2 ઇલેક્ટ્રોન અંદર સ્વીકારે એટલે ઝિંક મળે. ઓકે, એવી રીતે પહેલામાં શું થશે? તો કે અહીંયા Cu+2 છે. તો અહીંયા પણ એવું થાય Cu+2 ઇલેક્ટ્રોન એમાંથી Cu સોલિડ. એના મતલબ કે 2 ઇલેક્ટ્રોન એ પણ સ્વીકારશે. 3 કોષ છે ને, ZnSO4, AgNO3 અને CuSO4. તો અહીંયા Zn+2નું રૂપાંતર Znમાં, અહીંયા Cu+2નું રૂપાંતર Cuમાં. અચ્છા, હવે તમારી પાસે Q તો તૈયાર છે કે નહીં? આ ઝિંકનો પરમાણુ ભાર કેટલો? ઝિંકનો પરમાણુ 65.4. 65.4 તો કે 2 × 96,500 કુલમ પસાર કરવાથી 65.4 મળે છે. તો આટલો ક્યુ હોય તમારી ટોટલ, તમે આટલો ક્યુ પસાર કરો છો તો કેટલા ગ્રામ મળશે ભાઈ? એવી રીતે પહેલામાં અહીંયા પણ કેટલા છે? 2 × 96,500. કોપરનો પરમાણુ ભાર કેટલો છે? 63.5. 63.5. તો આના પણ તમે શું કહી શકો કે 2 × 96,500 કુલમ પસાર કરશું તો 63.5 ગ્રામ કેથોડ ઉપર કોપર મળશે. તો આટલો ક્યુ પસાર કરશું તો એ કેટલો કોપર મળશે? જવાબ આવી ગયો. એકવાર તમે ક્યુ લઈ લીધો, બધામાં વિદ્યુત જથ્થો તો સમાન જ જાય છે ને આપણો, એટલે ક્યુ તો બધાનો સેમ જ રહેવાનો છે. તો આ તો દાખલો ખાલી રબરની માપે ખેંચીને હજી તમારો કદાચ અહીંયા કરી નાખે, અહીંયા એમ કરી નાખે, આવી રીતે એમ કરી નાખે, મેગ્નેશિયમ સલ્ફેટ આમ કરે તો એમ કહે અહીંયા મેગ્નેશિયમ કેટલો જમા થશે. તો તમે શું કરશો? અહીંયા પાછું એવું કરશો. Mg કેવા છે? +2 ઇલેક્ટ્રોન એમાંથી મેગ્નેશિયમ. હવે મેગ્નેશિયમનું પરમાણુ ભાર દાખલા તરીકે 26 છે. ચાલો, ઓકે, મેગ્નેસ 26 નહીં, જે પણ મને તો ખબર નથી કેટલો છે, તે યાદ નથી. એટલે ધારો કે હું 26 માંગુ છું, તો શું કરું? 2 × 96,500 કુલમ પસાર કરવાથી 26 ગ્રામ મળે છે. તો પછી આનો કેટલો? એટલે કે આ તમારો ક્યુ આવ્યો ને, આટલો ક્યુ પસાર કરવાથી કેટલો થાય? ક્લિયર થઈ ગયું? આમ તમારો કન્ટિન્યુઅસ શ્રેણીમાં હાઈક જ રાખે, ચલાય. પણ તમારા બધા દાખલા થઈ જાય. એકવાર તમારી પાસે ક્યુ આવી ગયો તમારી પાસે આગળ દાખલા થાય. એટલે આવા પ્રકારના દાખલાની અંદર કરવાનું શું બેટા? જ્યારે વિદ્યુત વિભાજનના દાખલા આવે ને ત્યારે 2 જ વસ્તુ મેં તમને કીધી રાખવાની. રકમમાં પહેલાં જોઈ લો, જો તમને ક્યુ મળતો હોય ને ક્યારે મળે? I અને T આપેલો હોય એટલે ક્યુ મળે. ઓકે, તમે મળી લીધો. તમને ખબર પડી ગઈ કે ક્યુ મળી ગયો ને, Q to N જવાનું છે. N કઈ રીતે લેવાનું? રાસાયણિક સમીકરણ લઈ લો. જેમ કે કોપર લીધું, 2 ઇલેક્ટ્રોન અને પ્લસ કોપર મળ્યો, +2
પ્લસ સીયુ +2 ઇલેક્ટ્રોન સીયુ મેળવ્યો. તો શું કહેશો? 96,500 કુલમથી આટલા 63.5 કોપર મેળવ્યો. તો પછી તમે જે ક્યુ મેળવ્યો ને એટલાથી કેટલા ગ્રામ આવી ગયો કે નહીં, મોલ આવી ગયો કે નહીં? એટલે પહેલાં ક્યુ મેળવ્યો પછી મોલ આવી ગયો. હવે તમે N2 ક્યુ ક્યારે જવાનું તમને ઓટોમેટિક ખબર પડી જશે. અંદર તમે ક્યુ મેળવી જ ન શકો તો શું કરશો? સીધું સમીકરણ આવે. સમીકરણ આ જ રાખીએ, સીયુ +2 ઇલેક્ટ્રોન અને કોપર. તો હવે શું કરશો? N2 ક્યુ એટલે કે કોપરનું વજન પકડો. 63.5 ગ્રામ કોપર મેળવવા માટે 2 × 96,500 કુલમ. તો તમને તે કીધું હોય આટલા ગ્રામ કોપર માટે એટલે આટલા ગ્રામ કોપર માટે કેટલો ક્યુ મળી ગયો. એ દરમિયાન રકમમાં તમારો આઈ અથવા ટી છોડી દીધો હોય તો સૂત્ર મૂકો, ક્યુ = I × T. છોડી દીધું હોય તમને મળશે, એક આપેલું હશે, બેનો ગુણાકાર દિવસ જતું રહેશે, તમે છોડેલું એ તમને મળી જશે. ક્લિયર થઈ ગયું? આમ આખા આ સ્વાધ્યાયના દાખલા આપણે જેટલા પણ હતા એ બધા પૂરા થઈ ગયા. એટલે કે વિદ્યુત રસાયણના દાખલા જે પણ હતા એ સ્વાધ્યાયના ઓલમોસ્ટ મેં ક્લિયર થઈ ગયા છે. કદાચ કોઈ એવો અંદર રહી ગયો હોય તો જોજો તમે, પણ લગભગ લેવાઈ જ ગયો છે બધું. હવે આના પછી બેટા આપણી પાસે બે ફક્ત છે. એક વિદ્યુત રસાયણ 3 ટોટલ દાખલાનો લેસન છે. એક વિદ્યુત રસાયણ કે જે આપણે પૂરો કર્યો, રાસાયણિક ગતિકી અને દ્રાવણો. હવે રાસાયણિક ગતિકી અને દ્રાવણો એના દાખલાની હું ટ્રાય કરું છું કે પાછું તમને બીજું એક લેક્ચર આપી દઉં. હજી કાંઈ એક લેસન જ આખો પૂરો થઈ જાય એવો પ્રયત્ન કરીએ. પણ અત્યારે અહીંયા આ લેક્ચર સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે. નમસ્કાર.